જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 ધોરણ 6ના હોલ ટિકિટ એટલે એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના ચાલુ થઈ ચૂક્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લીધી છે. ઘણા બધા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ડાઉનલોડ નથી થઈ. એનું કારણ કે રજિસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા છે કે મળતા નથી. તો મિત્રો, આ વિડીયોની અંદર હોલ ટિકિટ કરવા માટે ડાઉનલોડ કરવા માટેના જે રજિસ્ટ્રેશન નંબર જોઈએ એ રજિસ્ટ્રેશન નંબર પાછા કેવી રીતે મેળવવા તેના વિશે હું માહિતી આપીશ. નમસ્કાર મિત્રો, હું છું જગદીશ વાઘેલા અને આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે જાણીશું કે એડમિટ કાર્ડના જે અંદર ડાઉનલોડ કરવા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે જે રજિસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા હોય કે ન મળતા હોય તો એ રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવા તેના વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ. તો ચાલો મિત્રો, આપણે જાણીશું કે રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવા. છેલ્લે સુધી આ વિડીયો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે. સૌથી પહેલાં આપણે જઈશું ગૂગલ ક્રોમ પર. આપણે ગૂગલ પર જઈશું. તો ગૂગલ પર આપણે સર્ચ કરવાનું રહેશે www.navodaya.government.in. આવી રીતે લખશો એટલે તરત જ આવી જશે navodaya.government.in. navodaya.government.in સર્ચ કરશો એટલે અહીંયા ક્લિક હિયર ટુ ડાઉનલોડ ધ એડમિટ કાર્ડ. હવે આપણે ક્લિક હિયર એના ઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે ક્લિક કરશું એટલે આવી રીતે પેજ ખુલી જશે. હવે મિત્રો, તમે અહીંયા જો ક્લિક હિયર ટુ ડાઉનલોડ ધ એડમિટ કાર્ડ ફોર ક્લાસ 6 JNVST 2025 બરાબર. હવે આપણે છે ને આ ડાઉનલોડ કરવું છે. અહીંયા આપણી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી, ખોવાઈ ગયા છે અથવા મળતા નથી. તો હવે આ ક્યાંક કરવાનું જ્યારે તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર હોય, પણ આપણે રજિસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા છે એટલે આપણે રજિસ્ટ્રેશન નંબર મેળવવાના છે. તો આ પેજ આપણે નહીં ખોલવાનું. એનાથી પછી ફરીથી શું કરવાનું, આપણે હોમ પેજ ઉપર જવાનું. હોમ પેજ ઉપર તમે અહીંયા જોઈ શકો છો ક્લિક હિયર ટુ ડાઉનલોડ, પછી નીચે ક્લિક હિયર ટુ પ્રિન્ટ ધ રજિસ્ટ્રેશન ફોર્મ એ નથી. અને ત્રીજા નંબરનો જે વિકલ્પ તમને અહીંયા બતાવે છે આ ક્લિક હિયર ટુ ફાઇન્ડ યોર રજિસ્ટ્રેશન નંબર. આ જો આ ત્રીજા નંબરનું જે છે ક્લિક હિયર ટુ ફાઇન્ડ યોર રજિસ્ટ્રેશન નંબર, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આવું પેજ ખુલી જશે. એમાં શું લખેલું છે, પ્લીઝ એન્ટર એક્ઝેક્ટલી ધ સેમ કેન્ડિડેટ ડિટેલ્સ એન્ટર ડ્યુરિંગ રજિસ્ટ્રેશન નંબર. એટલે એવું કહેવા માંગે છે કે જ્યારે તમે ફોર્મ ભર્યું હોય નવોદય પ્રવેશ પરીક્ષાનું, તે સમયે તમે જે પણ વિગતવાર ભરી હોય ડિટેલ, એ પ્રમાણે જ તમારે સમજી લો ને અહીંયા લખવાનું રહેશે. હવે અહીંયા સૌથી પહેલું શું છે, કેન્ડિડેટ નેમ એટલે વિદ્યાર્થીનું નામ. સૌથી પહેલાં પહેલા ખાનામાં તમારે વિદ્યાર્થીનું નામ લખવાનું રહેશે. નીચે ફાધરનું નામ, કેન્ડિડેટ નેમ, પછી નીચે ફાધર નેમ બરાબર. પછી ત્રીજો વિકલ્પ છે મધર નેમ, મમ્મીનું નામ બરાબર. મમ્મીનું નામ લખ્યા બાદ નીચે આવશે ડેટ ઓફ બર્થ. અહીંયા તમે ડેટ ઓફ બર્થ રાખશો ને એટલે આવી રીતે તમે ચેન્જ કરી શકશો. પછી મે 2000 અથવા 2014 છે, 2013 છે, જે છે એ રીતે બરાબર. તો આવી રીતે ડેટ ઓફ બર્થનો વિકલ્પ આવશે. નીચે આ કેપ્શન આપેલો છે WIG કેપિટલમાં છે, H સ્મોલમાં છે, K સ્મોલમાં છે, H અહીંયા નીચે લખશો. અને સર્ચ યોર રજિસ્ટ્રેશન નંબર, અહીંયા નીચે સર્ચ યોર રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન નંબર તમને બતાવશે. એ તમારે એનું લખી લેવાના અથવા સ્ક્રીનશોટ પાડી લેવાનો અને બુકમાં નોંધી લેવાના. એ રજિસ્ટ્રેશન નંબર મળી જાય એટલે ફરીથી તમારે શું કરવાનું, આવી રીતે આ પેજ ઉપર આવવાનું, હોમ પેજ ઉપર આવવાનું. અને હોમ પેજ ઉપર આવ્યા બાદ તમે ફરીથી આ ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ ઉપર જવાનું અને અહીંયા તમારા રજિસ્ટ્રેશન નંબર નાખવાના, ડેટ ઓફ બર્થ નાખવાની. અને ડેટ ઓફ બર્થ નાખ્યા બાદ આ 9 + 4 કેટલા થાય એનો જવાબ નીચે લખવાનો અને સાઇન ઇન કરવાનો. આવી રીતે કરશો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે બરાબર મિત્રો. તો આ છે આની પદ્ધતિ અને આની પ્રોસિજર આવી રીતે છે. જો નંબર આપણો રજિસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયો હોય તો કેવી રીતે મેળવો એ તમને મેં આ વિડીયોની અંદર બરાબર સમજાવી દીધું. જો તમને વિડીયો ગમ્યો હોય, જો માહિતી બરાબર લાગી હોય તો આ વિડીયો તમારા અન્ય મિત્રોને શેર કરજો જેમના રજિસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા છે. મળીશું આવી જ નવી માહિતી સાથે બીજા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.